નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે વાત કરીશું ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી મોટી મુશ્કેલીઓ વિશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો વલસાડ અને વાપી વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં મુંબઈ અમદાવાદ રૂટ પર અનેક ટ્રેનો સંચાલકો પર અસર પડી છે અને સુરક્ષાના કારણોસર ઘણી ટ્રેનો રદ કરવામાં પણ આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને અન્ય રૂટ પરથી દોડાવવામાં પણ આવી રહી છે। આ ટ્રેનો રદ થતાં વડોદરા રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો અટવાઈ ગયા છે અને સ્ટેશનો પર ભારે ભીડ, લાંબી કતારો અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે નાના બાળકો, વડીલો અને મહિલાઓ સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે અધિકારીઓએ મુસાફરોને સતત માહિતી આપી રહ્યા છે કે અનેક સ્થગિતને સામાન્ય બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે। જોકે વરસાદ ચાલુ રહેલા ટ્રેન વ્યવસ્થા સંપૂર્ણપણે સામાન્ય થવામાં હજુ સમય લાગી રહ્યો છે। જો તમે પણ આજે અથવા આવતીકાલે મુંબઈ અમદાવાદ રૂટ પર મુસાફરી કરવાના હોય તો ઘરેથી નીકળતા પહેલાં જ તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂરી ચકાસો। અને મિત્રો, આ પરિસ્થિતિ વિશે તમારું શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને આવી જ ગુજરાતી અને તાજી વિશ્વનીય ખબરો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો। ધન્યવાદ।